કાળઝાળ ગરમીમાં જ્યારે ગુજરાત શેકાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ વડોદરાની અંદર પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। પાણી કાપથી હજારો લોકો અહીં તરસી રહ્યા છે। વડોદરામાં પાણી કાપની જાહેરાત, પાણીના જોડાણ અને ભૂગર્ભ સંપની સફાઈના કારણે અહીં પાણી કાપ આપવામાં આવ્યો છે। નાલંદા ટાંકી વિસ્તારની અંદર કામગીરી ચાલી રહી છે। 300 મીમી વ્યાસની આ લાઇનની જોડાણની કામગીરી ચાલતી હોવાથી અહીં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। તો ભર ઉનાળે ગરમીની અંદર વડોદરાવાસીઓ પાણી કાપ સહન કરી રહ્યા છે। પાણીના જોડાણ અને ભૂગર્ભ સંપની સફાઈને કારણે અહીં પાણી કાપ અપાયો। કાળઝાળ ગરમીમાં જ્યારે ગુજરાત શેકાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ વડોદરાની અંદર પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। પાણી કાપથી હજારો લોકો અહીં તરસી રહ્યા છે। વડોદરામાં પાણી કાપની જાહેરાત, પાણીના જોડાણ અને ભૂગર્ભ સંપની સફાઈના કારણે અહીં પાણી કાપ આપવામાં આવ્યો છે। નાલંદા ટાંકી વિસ્તારની અંદર કામગીરી ચાલી રહી છે। 300 મીમી વ્યાસની આ લાઇનની જોડાણની કામગીરી ચાલતી હોવાથી અહીં પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે। તો ભર ઉનાળે ગરમીની અંદર વડોદરાવાસીઓ પાણી કાપ સહન કરી રહ્યા છે। પાણીના જોડાણ અને ભૂગર્ભ સંપની સફાઈને કારણે અહીં પાણી કાપ અપાયો।